જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ. જોઈએ સમાચાર વિગતવાર. આજે આપણે લઈ આવ્યા છીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ગોલા તલાવડી પ્રાથમિક શાળામાં યોજાયેલા એક એવા અનોખા કાર્યક્રમની વાત, જે બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બનશે. સ્વસ્થ બાળ, સ્વસ્થ ભવિષ્ય અને પોષણયુક્ત આહાર, સ્વસ્થ જીવનનો આધારના સુંદર સંદેશ સાથે ગોલા તલાવડી પ્રાથમિક શાળામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સંતુલિત અને પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવાનો હતો. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. બાળકો પોતાના વાલીઓ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અનેક પ્રકારની પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગીઓ તૈયાર કરીને લાવ્યા હતા. દરેક વાનગીમાં પોષણ, સ્વચ્છતા, સર્જનાત્મકતા અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. કોઈએ અંકુરિત કઠોળમાંથી બનેલી વાનગીઓ રજૂ કરી તો કોઈએ બાજરી, રાગી, જુવાર જેવા મિલેટ્સનો ઉપયોગ કર્યો. લીલા શાકભાજી, દાળ, ફળો, મગફળી, તલ, ગોળ અને અન્ય કુદરતી ખાદ્ય પદાર્થોથી તૈયાર કરાયેલી વાનગીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. આ તમામ વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ ન હતી, પરંતુ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડનારી, શક્તિવર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારી પણ હતી. સ્પર્ધા દરમિયાન બાળકો પોતાની વાનગી વિશે આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપી રહ્યા હતા. વાનગીમાં કયા પોષક તત્વો છે, તે શરીર માટે કેવી રીતે લાભદાયક છે અને રોજિંદા જીવનમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, તેની સુંદર રજૂઆત પણ વિદ્યાર્થીઓએ કરી હતી. આ દ્રશ્ય ખરેખર સૌને પ્રેરણા આપનારું હતું. શાળાના શિક્ષકોએ પણ બાળકોને સમજાવ્યું કે સારું પોષણ એ જ સારા સ્વાસ્થ્યનો પાયો છે. જો બાળકને બાળપણથી જ સંતુલિત અને પોષણયુક્ત આહાર મળે તો તે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં વધુ સક્ષમ બનશે. આ સાથે અનેક પ્રકારના રોગોથી બચવામાં પણ મદદ મળે છે. કાર્યક્રમ દરમિયાન શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બાળકોના ચહેરા પરનો આનંદ, તેમની સર્જનાત્મકતા અને શીખવાની ઉત્સુકતા સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી ગઈ. ખરેખર ગોલા તલાવડી પ્રાથમિક શાળાનો આ પ્રયાસ માત્ર એક સ્પર્ધા ન હતો, પરંતુ સમાજમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સુંદર સંદેશ હતો. પોષણ સારું તો સ્વાસ્થ્ય સારું, સ્વાસ્થ્ય સારું તો ભવિષ્ય ઉજ્જવળ. આવી પ્રેરણાદાયી પહેલ બદલ શાળાના આચાર્ય, શિક્ષક વૃંદ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર આયોજન ટીમ અભિનંદનને પાત્ર છે. રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા, નર્મદા.